ભારતમાં આવેલા આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર, જેને વિશ્વનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં દર મહિને 300થી 400 કરોડ રૂપિયાનું દાન આવે છે અને આ મંદિરની કુલ સંપત્તિ 2.5 લાખ કરોડ રૂપિયા છે, જે દુનિયાના ઘણા બધા દેશોના બજેટ કરતાં વધારે છે. મંદિર જોડે 11 ટનથી વધારે સોનું જમા પડ્યું છે, જેમાં 1000 કિલોનું સ્વર્ણ મુકુટ, 2.5 ટનનું સોનાનું કવચ અને હજારો સોનાના આભૂષણો આવેલા છે. આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ કેમ ભગવાન વેંકટેશ્વરને કર્જમાં ડૂબેલા માનવામાં આવે છે? આ મંદિર ભારતનું માત્ર એક એવું મંદિર છે જે અનસોલ્ડ અને ચોંકાવનારા રહસ્યો માટે પ્રસિદ્ધ છે. અહીંયા એવા ચમત્કાર થાય છે જે સાયન્સ અને માનવ સમજથી ઘણો પરે છે. આ મંદિર ભગવાન વિષ્ણુના એક અવતાર વેંકટેશ્વરને સમર્પિત છે અને એવું કહેવામાં આવે છે કે અહીંયા જે મૂર્તિ છે જે જાતે જ પ્રકટ થઈ છે. આ મૂર્તિના રહસ્યો પણ ચોંકાવનારા છે. મંદિરના ગર્ભગૃહમાં હંમેશા પંખાઓ ચાલુ રાખવામાં આવે છે, જેનાથી અહીંયાનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આટલું જ નહીં, પણ ભગવાન વેંકટેશ્વરની મૂર્તિથી હંમેશા પરસેવો આવે છે, જેથી પૂજારી થોડી વારમાં પરસેવો સાફ કરે છે. અને જ્યારે આ મૂર્તિને ચંદનના લેપથી સ્નાન કરાવવામાં આવે છે, ત્યારે એમની છાતી ઉપર માતા લક્ષ્મીનો ચિત્ર દેખાય છે. તો શું છે આ ચમત્કારી મૂર્તિનું રહસ્ય? આટલું જ નહીં, પણ ચોંકાવનારી વાત તો એ છે કે આ મૂર્તિના પાછળના ભાગમાં જવાની સાફ મનાઈ છે. એવું માનવામાં આવે છે કે એની પાછળ ગુપ્ત સુરંગો આવેલી છે. 1937માં એક યુવા પૂજારી રામાનુજાચાર્ય આ મૂર્તિના પાછળના ભાગમાં ગયા અને ત્યાં જે એમને જોયું એ હેરાન કરવા વાળું હતું. તો એમને એવું તે શું જોયું હશે? આ મંદિરમાં એક અદ્ભુત પ્રથા છે, કેશ એટલે કે વાળ દાન કરવાની. આ મંદિરમાં હરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને વાળનું દાન આપે છે. તો આવું કેમ થાય છે? અને ચોંકાવનારી વાત તો એ છે કે ભગવાન વેંકટેશ્વરની મૂર્તિમાં લાગેલા વાળ અસલી છે અને એ પણ ઘણા હજારો વર્ષોથી છે, જે ક્યારેય ખરતા નથી અને ગૂંચવાતા પણ નથી. અને 1987માં જ્યારે ASI એટલે કે આર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ઇતિહાસકારોએ આ મંદિરની ઉંમર જાણવા માટે કાર્બન ડેટિંગ કરી, તો અચાનક એમના બધા જ ઉપકરણોએ કામ કરવાનું બંધ કરી દીધું. તો શું આ મંદિર પોતાના રહસ્યોને બચાવવા માટે પોતાને જ સુરક્ષિત કરે છે? આ મંદિર જોડે 11 ટનથી વધારે સોનું છે અને ભગવાન વેંકટેશ્વરની મૂર્તિને પહેરાવવામાં આવેલું મુકુટ જ 1000 કિલોનું છે. પણ રહસ્યમય એ છે કે મુકુટમાં લાગેલી કૃષ્ણમણિ, જે કોહિનૂરથી પણ ઘણી મોંઘી છે. આખરે શું છે આ મણિની હકીકત? શું આ જ એ મણિ છે જેનો જિક્ર વિષ્ણુ પુરાણમાં કૌસ્તુભ મણિના રૂપમાં થયું છે? એવા ઘણા બધા રહસ્યો છે જે કલ્પનાથી પણ બહાર છે. પણ આજના ડોક્યુમેન્ટરી વિડીયોમાં આપણે એવા રહસ્યો વિશે જાણવાના છીએ જે તમને ન તો કોઈ પુસ્તકમાં મળશે, ન તો ઇન્ટરનેટ ઉપર. આ ડોક્યુમેન્ટરીમાં આપણે ઉતરીશું ઇતિહાસના એવા અંધારા કૂવામાં જેનું રહસ્ય આપણા બધાથી છુપાવવામાં આવ્યો છે. પણ પહેલાં, જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે આ બિલકુલ ફ્રી છે. એનાથી અમને ઘણી બધી મદદ થઈ જશે. તો ચાલો હવે જઈએ તિરુપતિ બાલાજીના રહસ્યમય યાત્રા ઉપર. બોલો તિરુપતિ બાલાજી કી જય. સૌથી પહેલાં તો આપણે એક પૌરાણિક કથાને સમજવી પડશે. આ કથા અંત સુધી તમને મંદિરના રહસ્યોની આધી હકીકત તમને જાતે જ ખબર પડી જશે. તો આ કથાને અંત સુધી જરૂરથી જોજો, કેમ કે આ તમને એક રહસ્યમય દુનિયાની તરફ લઈ જવાની છે. પૌરાણિક કથાઓના અનુસાર પ્રલયના એ ભયાનક સમયની વાત છે જ્યારે સમસ્ત પૃથ્વી જલમગ્ન થઈ ગઈ. અને પૌરાણિક ગ્રંથમાં વર્ણિત છે કે પવનદેવે એમના પ્રચંડ અને ઉગ્ર રૂપમાં આવી એટલી ભયાનક ગતિથી ઉડાન ભરી આકાશમાં વાદળાઓ ફાટી ગયા અને એવા વરસાદનો પ્રકોપ થયો કે આખી ધરતીને પૂરી રીતે પાણીમાં ડૂબાડી દીધી. એટલામાં સમસ્ત સૃષ્ટિને સંકટથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ આદિ વરાહનો અવતાર ધારણ કર્યો અને આ દિવ્ય વરાહે પોતાના વિશાળ દાંતોથી આખી પૃથ્વીને પાણીના પાતાળમાંથી બહાર નીકાળી અને પાછી સ્થાપિત કરી. અને પછી સૃષ્ટિને પુનઃ નિર્માણ કરવા માટે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે એ અહીંયા જ રોકાય. અને પછી ભગવાન વિષ્ણુએ એમનો વરાહ રૂપનો પરિવર્તન કરી એક નવું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું, 4 ભુજાઓ વાળું એક તેજસ્વી સ્વરૂપ, જે સાક્ષાત ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ હતું. આ સ્વરૂપમાં તેઓ ભૂદેવીની સાથે તિરુમલાની પહાડીઓ ઉપર નિવાસ કરવા લાગ્યા. અહીંયા એમને માનવ જાતિને ધ્યાન યોગ અને કર્મ યોગનું જ્ઞાન દેવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે સમય જવા લાગ્યો
અને કળિયુગનું આગમન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ આ લોકને છોડી એમના વૈકુંઠ ધામમાં પાછા જતા રહ્યા. તેનાથી બ્રહ્માજી ચિંતામાં પડી ગયા અને એમને નારદજીને અનુરોધ કર્યું કે તેઓ શ્રી હરિ વિષ્ણુને પૃથ્વી ઉપર પાછા લાવે. અને પછી નારદજી ગંગાના કિનારે પહોંચ્યા. ત્યાં એમને જોયું કે કેટલાક સાધુગણ એક ગંભીર વિષય ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એ નિર્ણય નહોતા કરી શકતા કે એમના યજ્ઞોનું ફળ કયા દેવતાઓને અર્પિત કરવામાં આવે. ત્યારે નારદજીના કહેવાથી મહર્ષિ ભૃગુએ ત્રિદેવની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. સૌથી પહેલા તેઓ બ્રહ્માજી જોડે ગયા અને બ્રહ્માજી કોઈ કાર્યમાં વ્યસ્ત હતા. આ જોઈ મહર્ષિ ઘણા ક્રોધે ભરાયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી મહર્ષિ ભગવાન શિવજી જોડે ગયા. શિવજી મહર્ષિ ભૃગુને જોઈ આલિંગન કર્યું અને ત્યાં તો મહર્ષિ પાછા ક્રોધે ભરાઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા અને કીધું કે હે મહાદેવ, તમે સદૈવ વેદો અને ધર્મોનું ઉલ્લંઘન કરતા આવ્યા છો. તમે દુષ્ટ રાક્ષસો અને અસુરોને વરદાન આપો છો. એટલા માટે મહર્ષિ એમનો આલિંગન સ્વીકાર કર્યા વગર ત્યાંથી ચાલ્યા જાય છે. અને અંતમાં મહર્ષિ વૈકુંઠમાં પહોંચ્યા, જ્યાં ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા અને દેવી લક્ષ્મી એમના પગ દબાવી રહી હતી. વિષ્ણુને આરામ કરતા જોઈ ભૃગુએ વિષ્ણુ ભગવાનને જોરદાર છાતી ઉપર લાત મારી. પણ વિષ્ણુએ શાંત ભાવથી ઉઠીને ન માત્ર મહર્ષિની માફી માંગી પણ એમના ચરણ દબાવવા લાગ્યા અને કીધું કે મહર્ષિ, તમારા કોમલ ચરણોને મારા કઠોર હૃદયથી ચોટ તો નથી લાગીને? ભગવાન વિષ્ણુની આ અદ્ભુત વિનમ્રતા અને સહનશીલતાને જોઈ મહર્ષિ ભૃગુએ અત્યંત પ્રસન્ન થયા અને એમણે ઘોષણા કરી કે આજથી બધા જ યજ્ઞોનો ફળ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થશે. આ ઘટના પછી શ્રી હરિ વિષ્ણુએ તો ભૃગુને ક્ષમા કરી દીધી, પણ આ અપમાનથી માતા લક્ષ્મી ઘણા જ ક્રોધે ભરાઈ ગયા હતા. એમણે એમના પતિનું અપમાન સહન ન થયું અને ભગવાન વિષ્ણુને ભૃગુ ઋષિને શ્રાપ આપવા માટે કહ્યું. પરંતુ વિષ્ણુ તો ધૈર્ય અને ક્ષમાના સાગર હતા, એટલા માટે એમણે ઋષિને ક્ષમા કરી દીધી હતી. આ જોઈ માતા લક્ષ્મીએ વૈકુંઠ લોકનો ત્યાગ કરી દીધો અને તપસ્યા કરવા માટે તેઓ ધરતી લોક ઉપર આવ્યા અને તે પછી તે કોલ્હાપુર નામક સ્થાન ઉપર ધ્યાન કરવા લાગ્યા. આ વાતથી વિષ્ણુજી અત્યંત દુઃખી થઈ ગયા હતા અને એમને વૈકુંઠ સૂનું સૂનું લાગવા લાગ્યું હતું. અને પછી વિષ્ણુજી પણ વૈકુંઠ છોડીને ધરતી ઉપર માતા લક્ષ્મીને શોધવા આવી ગયા. એ ગાઢ જંગલોમાં ભટકતા અને નદીના કિનારે બેઠા બેઠા રોતા અને પહાડો ઉપર પર્વતો ઉપર જઈ પુકારતા, પણ ક્યાંય માતા લક્ષ્મી ક્યાં ગયા કોઈને ખબર જ ન હતી. એકદમ થાકી અને કંટાળીને વેંકટેશ્વર પર્વત ઉપર એક વૃક્ષ નીચે પરમાત્મા શ્રી વિષ્ણુ શ્રી હરિ એ આરામ કરવા લાગ્યા. એમની આ દશા શિવ અને બ્રહ્માજીથી દેખાણી નહીં, તો તેઓ વિષ્ણુજીની મદદ કરવાનો વિચાર કર્યો અને પછી શિવજી અને બ્રહ્માજીએ ગાય અને વાછરડાનો રૂપ ધારણ કર્યું અને માતા લક્ષ્મી જોડે ગયા. માતા લક્ષ્મીએ એ બંનેને એ સમયના શાસક સોલ રાજાને સોંપી દીધા અને રાજાએ એમના મહેલના ગૌશાળામાં ગાય અને વાછરડાને મૂકી દીધા અને તેમની જિમ્મેદારી એક ગોવાળને સોંપી દીધી. થોડા દિવસ દૂધ આપવા બાદ એ ગાય અચાનક દૂધ આપવાનું બંધ કરી દે છે અને પછી એક રહસ્યમય ઘટના ઘટે છે. ગાય હરરોજ થોડા સમય માટે ગાયબ થઈ જતી અને પાછી ઘરે આવતી, એટલે દૂધ ન આપતી. ગોવાળ હેરાનમાં પડી ગયો અને એક દિવસ એણે ગાયોનો પીછો કર્યો તો એણે જોયું કે તિરુમલાની પહાડીઓમાં સ્થિત એક વૃક્ષ નીચે માટીના ઘર જોડે જઈ ગાય પોતાનું દૂધ આપી દે છે. જ્યારે એણે જોયું તો એ આશ્ચર્યચકિતમાં પડી ગયો, કારણ કે એ માટીના ઘરમાં સ્વયં ભગવાન વિષ્ણુ વિરાજમાન હતા, જે એ દૂધ પી પોતાનું પેટ ભરતા હતા. ક્રોધમાં આવી ગોવાળે ગાયની સામે કુહાડી ફેંકી. ત્યાં તો એક ચમત્કાર થયો અને તરત જ ભગવાન વિષ્ણુ પ્રકટ થયા અને ગાયને બચાવવા એ કુહાડી એમના માથા ઉપર જઈ લાગી. ત્યાં શ્રી હરિ વિષ્ણુ ક્રોધમાં આવી ગોવાળને મૃત્યુદંડ આપે છે. જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે તરત જ ત્યાં આવી પહોંચ્યો અને ત્યાં ભગવાન ક્રોધમાં અને કીધું કે સેવકના પાપમાં એમના સ્વામીનો પણ બરાબરનો ભાગ હોય છે. એટલા માટે હું તને શ્રાપ આપું છું કે તું તારો આગળનું જીવન રાક્ષસની ભાંતિ જીવીશ. આ શ્રાપ સાંભળી રાજા અત્યંત ભયભીત થઈ ગયો. ત્યારે એણે ભગવાન જોડે માફી માંગવા લાગ્યો. ત્યારે વિષ્ણુજીનો ક્રોધ શાંત થઈ ગયો અને એ રાજાને વરદાન આપતા કહ્યું કે હે રાજન, તારો આગળનો જન્મ આકાશ રાજાના રૂપમાં થશે અને તારી એક પુત્રી થશે. એનું નામ પદ્માવતી હશે અને એનો વિવાહ મારા વેંકટેશ્વર સ્વરૂપથી થશે. અને પછી રાજા સોલનું આકાશ રાજાના સ્વરૂપમાં પુનર્જન્મ થયું અને એમના ઘરે પદ્માવતી નામની સુંદર કન્યાનો જન્મ થયો. અને એ જ વખતે ભગવાન વિષ્ણુએ પણ વકુલા નામક સાધ્વીના ઘરે શ્રીનિવાસના રૂપમાં જન્મ લીધો, એ જે ખૂબ જ ગરીબ પરિવાર હતો. અને હવે ધીરે ધીરે બંનેની ઉંમર મોટી થવા લાગી અને વિવાહના લાયક થઈ ગયા. એક દિવસ પદ્માવતી એમની સહેલીઓ સાથે વનમાં ફરી રહી હતી અને ત્યાં અચાનક એક ગાંડો થયેલો હાથી એમની સામે આવી રહ્યો હતો. પદ્માવતી
ઘણા જ ડરી ગયા હતા, પણ ત્યાં તો શ્રીનિવાસ આવી તેમની રક્ષા કરે છે અને ત્યાં તો પદ્માવતી શ્રીનિવાસથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને બંને એક જ નજરમાં એકબીજાને પસંદ કરવા લાગે છે. આ વાત પદ્માવતીએ એમના પિતા આકાશ રાજાને કરી. શરૂમાં તો રાજાએ સાફ ના પાડી દીધી હતી, કેમ કે શ્રીનિવાસ ઘણા ગરીબ પરિવારથી હતો. રાત્રે રાજાના સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ આવે છે અને એમના વરદાન વિશે કહે છે, જેનાથી રાજા બંનેના વિવાહ માટે રાજી થઈ જાય છે. પણ જ્યારે વિવાહ થયા ત્યારે એક શરત રાખી કે વર પક્ષને વધુ પક્ષને થોડી ઘણી ધનરાશિ આપવી પડશે. પણ શ્રીનિવાસ તો ઘણો ગરીબ હતો, તેના કારણે એના જોડે ધન ન હતું. ત્યારે તે ધનના સ્વામી કુબેર જોડેથી થોડી ધનરાશિ ઉધાર લીધી અને એમણે કુબેરને વચન આપ્યું કે આ ધન એ કળિયુગના અંત સુધી આપી દેશે. અને આ જ કારણથી આજે પણ શ્રી વેંકટેશ્વરને કર્જમાં ડૂબેલા માનવામાં આવે છે. જ્યારે શ્રીનિવાસ અને પદ્માવતીના વિવાહ થઈ જાય છે ત્યારે આ વાત માતા લક્ષ્મીને ખબર પડી જાય છે અને એમને વિશ્વાસ નથી થતો કે એમના સ્વામીએ બીજી કન્યા સાથે લગ્ન કરી દીધા છે, જેને લઈ પદ્માવતી અને માતા લક્ષ્મીમાં વિવાદ થવા લાગ્યો. વિવાદ ખૂબ જ વધી ગયો હતો, જેના લીધે શ્રીનિવાસે પોતાને જ મૂર્તિમાં પરિવર્તિત કરી લીધા અને આ જ મૂર્તિ તિરુપતિમાં શ્રી વેંકટેશ્વરના રૂપમાં પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોતાના પતિની પરિવર્તિત થતા જોઈ માતા લક્ષ્મી અને પદ્માવતીને પોતાની ભૂલ દેખાઈ આવી અને એ બંને પણ શ્રીનિવાસના મૂર્તિમાં સમાઈ ગયા હતા. જેના કારણે આજ પણ જ્યારે ભગવાન વેંકટેશ્વરની મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે ત્યારે એમની છાતીમાં માતા લક્ષ્મી અને પદ્માવતીનો ચિત્ર દેખાઈ આવે છે અને આના માટે જ સ્નાન કરાયા પછી પૂજારી એમને નીચે ધોતી પહેરાવે છે અને ઉપર સાડીથી સજાવવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના જીવનનો સાક્ષાત પ્રમાણ છે. મંદિર નિર્માણની જો વાત કરવામાં આવે તો એના નિર્માણમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે, જેમાં ગુપ્ત સુરંગોનો રહસ્ય સૌથી ખાસ છે. એવું માનવામાં આવે છે કે અહીંયા 7 ગુપ્ત સુરંગો છે, જેમાં બ્રહ્માસ્ત્ર સુરંગ, સ્વર્ણ બંદરગાહ માર્ગ અને કાલાપાની સુરંગ મુખ્ય છે. આના વિશે વાત કરવા પહેલા આપણે મંદિરના ખજાના વિશે વાત કરી લઈએ. તિરુપતિ બાલાજી મંદિર જોડે 2.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને એવું કહેવાય છે કે હર સાલ મંદિર 2000 કરોડનો ખર્ચ કરે છે. પણ રહસ્યમય વાત તો એ છે કે મંદિરની આવક જેટલો ખર્ચો થાય છે આનાથી 10 ગણી આવક થાય છે. મંદિરના જો વાત કરવામાં આવે, મંદિરની મહિનાની આવક લગભગ 300 થી 400 કરોડ રૂપિયા છે, જ્યારે વર્ષની કમાઈ 5000 કરોડથી પણ વધારે છે. આ મંદિર જોડે લગભગ 11 ટનથી પણ વધારે સોનું છે. આ મંદિરમાં સોનાની જો રખવાળી અને મેનેજમેન્ટ TTD એટલે કે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ જોડે છે. એટલું જ નહીં, પણ મંદિર જોડે 43000 એકર જમીન, શેર માર્કેટમાં 10,000 કરોડથી વધારે ઇન્વેસ્ટમેન્ટ છે અને 12,000 કરોડથી પણ વધારે મંદિરે ફિક્સ ડિપોઝિટમાં જમા કરેલા છે, જેનાથી દર વર્ષે મંદિરને 800 કરોડનો પ્રોફિટ મળે છે. અને સાથે સાથે શ્રદ્ધાળુઓ પણ મંદિરમાં ધન દાન આપે છે. અહીંયા શ્રદ્ધાળુઓ માત્ર ધન દાન જ નહીં પરંતુ પોતાના બાલોનું પણ દાન આપે છે, જે એક વિચિત્ર પણ રહસ્યમય પરંપરા છે. ચાલો જાણીએ આની હકીકત. પૌરાણિક કથાના અનુસાર જ્યારે ગોવાળે ભગવાન વિષ્ણુના માથા ઉપર કુલ્હાડી મારી, જેનાથી એમના માથામાં ખૂબ જ મોટી ચોટ લાગી અને એમના વાળ પણ કપાઈ ગયા. અને જ્યારે ગંધર્વ રાજકુમારી નીલાદેવી આ જોયું તો કંઈ પણ જોયા વગર એમણે એમના વાળ કાપી ભગવાનને લગાવી દીધા. વાળ એ સ્ત્રીઓની બહારી ખૂબસૂરતીનો એક અહેમ હિસ્સો છે, પણ નીલાદેવીએ કંઈ પણ જોયા વગર પોતાના વાળ ભગવાનને દાન કરી દીધા, જેનાથી ભગવાને ઘોષણા કરી કે જે પણ તિરુપતિમાં આવી વાળનું દાન કરશે એના મનની ઈચ્છા પૂરી થઈ જશે. અને આ જ કારણથી લાખો ભક્ત અહીંયા આવે છે અને પોતાના વાળ દાન કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાનની મૂર્તિમાં જે વાળ લગાવેલા છે એ નીલાદેવીના છે, જે આજે પણ ઓરિજિનલ છે. હવે આપણે વાત કરવાના છીએ એ રહસ્ય વિશે જે વિજ્ઞાન અને આપણી સોચથી પણ પરે છે. મૂર્તિના પાછળનો રહસ્ય આખિરકાર શું છે? આના પાછળ શું છે ગુપ્ત સુરંગોનો રહસ્ય? તો ચાલો આપણે જાણીએ. જો અહીંયા સુધી પહોંચી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વર્ષ 1937ની એ ભયાનક રાત જ્યારે એક યુવા પૂજારી રામાનુજાચાર્ય પોતાની ઈચ્છાથી મૂર્તિની પાછળ જોવે છે તો આગળના દિવસે એ આંખેથી આંધળા થઈ જાય છે અને જીભ લકવાગ્રસ્ત થઈ જાય છે. આજ પણ મંદિરના રેકોર્ડમાં આ ઘટના દિવ્ય શ્રાપના રૂપમાં લખાયેલી છે. શું આ સાચે અલૌકિક ઘટના હતી કે પછી મૂર્તિની પાછળ છુપાયેલું છે કોઈ એવું રહસ્ય જે મનુષ્યની આંખો જોઈ નથી શકતી?
આને લઈ વાલ્મીકી રામાયણમાં એક ચોંકાવનારો તથ્ય મળે છે કે મૂર્તિના પાછળના ભાગમાં વૈકુંઠના દ્વાર હોય એવું દેખવામાં આવે છે. મંદિરના વરિષ્ઠ પૂજારી શ્રીનિવાસાચાર્ય એ 2018માં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાતના સમયમાં જ્યારે હું ગર્ભગૃહમાં હોઉં ત્યારે મૂર્તિની પાછળ કોઈ શ્વાસ લેતો હોય એવી અવાજ સંભળાય છે. અને એની સાથે 2005માં એક પૂજારીએ દાવો કર્યો હતો કે મૂર્તિની પાછળ એક વાદળી કલરનો પ્રકાશ થયો હતો. અને પાછા વર્ષ 2011માં ઇન્ફ્રારેડ કેમેરા લગાવવામાં આવ્યા પણ એ અચાનક ફેલ થઈ ગયા. 2019માં IIT મદ્રાસના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો જેમાં અનુસાર મૂર્તિના પાછળના ભાગમાં રેડિયો એક્ટિવ ગુણ દર્શાવે છે. આ રહસ્ય વૈજ્ઞાનિકો આજે પણ સમજી નથી શકતા, પરંતુ હિન્દુ ધર્મગ્રંથ અનુસાર અહીંયા બીજા લોકમાં જવા માટે ગુપ્ત સુરંગો છે. જાન્યુઆરી 2022માં રાત્રે 2 વાગે જ્યારે ASIની ટીમે મંદિરને નીચે ગુપ્ત સુરંગનો દરવાજો ખોલ્યો તો એમની સામે એવી ઘટના થઈ જે આજે પણ રહસ્ય છે. અને જ્યારે ટીમ અંદર પહોંચી તો બધા ટોર્ચ એક સાથે બંધ થઈ ગયા અને એમની રેડિયો ડિવાઇસમાંથી એક અજીબો ગરીબ અવાજ સંભળાઈ. અને ત્યારે જે ટીમ લીડર ડૉક્ટર રવિએ શોધખોળ રોકવાનો આદેશ આપી દીધો. શું એમણે કોઈ અલૌકિક ઘટના જોઈ કે પછી શક્તિ જોઈ હશે? ધર્મશાસ્ત્ર અનુસાર અહીંયા 7 સુરંગો આવેલી છે, જેમાં 3 મુખ્ય સુરંગો આવેલી છે. પહેલી બ્રહ્માસ્ત્ર સુરંગ. એવું માનવામાં આવે છે કે આ સુરંગના અંતમાં એક એવું શક્તિશાળી અસ્ત્ર છે જેને કોઈ લેશે એ સૌથી શક્તિશાળી બની જશે. વર્ષ 1993માં બ્રિટિશ એન્જિનિયરોએ આને ગોતવાની કોશિશ કરી, પણ આ દરમિયાન 5 એન્જિનિયરોએ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા. બીજી સુરંગ છે સ્વર્ણ બંદરગાહ માર્ગ. એવું કહેવામાં આવે છે કે વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવરાયે અહીંયા 500 ટન જેટલું સોનું છુપાયેલું છે. તિરુપતિ બાલાજીની રહસ્યની વાતો અહીંયા જ ખતમ નથી થતી. ચોંકાવનારી રહસ્ય તો એ છે કે ભગવાનની મૂર્તિથી લગાતાર પરસેવો વહે છે. મંદિર પરિસરમાં લગાતાર પંખાઓ ચાલુ રાખવામાં આવે છે કારણ કે બાલાજીને વારંવાર પરસેવો આવે છે અને પૂજારી પરસેવો સાફ પણ કરે છે. આના સિવાય મૂર્તિ જોડેથી સમુદ્રની લહેરોની અવાજ પણ સંભળાય છે. સ્થાનીય માન્યતા અનુસાર બાલાજીના ચરણોથી વૈકુંઠની પવિત્ર નદી વિજા પ્રભાવિત થાય છે. આવા ચમત્કારિક તથ્ય ભક્તોને વિશ્વાસ અપાવે છે કે અહીંયા સ્વયં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. તો મિત્રો, આજના આ ડોક્યુમેન્ટરી એપિસોડમાં ભગવાન તિરુપતિ બાલાજીના રહસ્યો વિશે આપણે વાત કરી. તો તમે શું કહેવા માંગો છો કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો, આજના માટે આટલું જ. આગળના વિડીયોમાં ફરી મળીશું. એટલા માટે જય હિન્દ, ભારત માતા કી જય.